રાજકોટ એલસીબીની મોટી કાર્યવાહી. બીએસએનએલ કોપર વાયર ચોરી કેસમાં 5 આરોપીની કરવામાં આવી ધરપકડ. એક મહિલા સહિત કુલ 6 આરોપી સામે નોંધાયો ગુનો. નમસ્કાર, સહજ જનસંદેશ સાથે હું છું ગોપાલ ભેસાણી. રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ એ બીએસએનએલના કોપર વાયર ચોરીના કેસમાં મહત્વપૂર્ણ કાર્યવાહી કરતા 5 શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસમાં એક મહિલા સહિત કુલ 6 વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ રાજકોટ ગ્રામ્ય તેમજ જૂનાગઢ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી બીએસએનએલના ટાવર અને ટેલિફોન લાઇનમાંથી કોપર વાયરની ચોરીની ઘટનાઓ સામે આવતા તપાસ હાથ ધરવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે એલસીબીની ટીમે કાર્યવાહી કરીને 5 આરોપીને ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક તપાસમાં પોલીસના જણાવ્યા અનુસાર વીરપુર અને જેતપુર તાલુકા વિસ્તારમાં આવેલા બીએસએનએલ ટાવર અને ટેલિફોનિક વાયર લાઇનમાંથી કોપર વાયર તેમજ અન્ય સામાનની ચોરી કરવામાં આવતી હોવાની શંકાના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીનો શંકાસ્પદ મુદ્દામાલ તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ હોવાનું જણાવી તેમને એક ઇકો કાર પણ કબજે કરી છે. આ સમગ્ર કાર્યવાહી રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે સંબંધિત આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર ચિરાગ સોલંકી, સહજ જન સંદેશ ન્યૂઝ, જેતપુર. સર, જેતપુર પંથક વિસ્તારની અંદર એક ચોરી ડિટેક્ટ થઈ છે, કોપર વાયરની ચોરી. તો આ ચોર છે તેમણે ક્યાં ચોરી કરી છે, કયા વિસ્તારમાં, કેટલા જિલ્લામાં, અને આ ચોર કેટલા ચોર છે અને તેઓની હાલ પરિસ્થિતિ શું છે? વીરપુર પોલીસ સ્ટેશન હસ્તકના ઉમરાડી તેમજ સેલુકા ગામમાં બીએસએનએલના જે ટાવર હોય એમાંથી કોપર વાયર ચોરી ગયેલાની ફરિયાદ આવેલ હતી. જે અનુસંધાને રાજકોટ ગ્રામ્ય જિલ્લાની એલસીબીની ટીમને સફળતા મળતા આમાં ટોટલ 6 આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે. 6 આરોપી પૈકી એક લેડીઝ છે અને બાકીના જેન્ટ્સ છે. એમાં એક આરોપી છે એ જેતપુરનો છે, બાકીના તમામ આરોપીઓ જૂનાગઢના છે. આમાં સેલુકા ગામ અને ઉમરાડી ગામમાં જે કોપર વાયરની ચોરી થઈ છે તે તમામ મુદ્દામાં હસ્તગત કરવામાં આવેલ છે. આરોપીનું ટોટલ ઇન્ટ્રોગેશન કરતા તેમણે અત્યાર સુધીમાં 9 આવા ગુનાની કબૂલાત આપેલ છે કે જે જૂનાગઢ જિલ્લામાં, જામજોધપુર એટલે કે જામનગર જિલ્લામાં, ધોરાજી મુકામે તેમજ આપણા જિલ્લામાં જે ચોરીઓ થયેલ છે તે તમામની કબૂલાત આપતા તે તમામમાં આમને ધોરણસર અટક કરવામાં આવશે. શું મુદ્દામાલ કબજે ધરવામાં આવ્યો છે? કોપર વાયરની જે ચોરી થયેલી હતી તે તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવે છે અને એક ઇકો ગાડી જે લોકો ચોરીમાં વાપરતા હતા એ ગાડી પણ કબજે કરવામાં આવે છે.